હલો મિત્રો, અમે નીકળી ગયા છીએ મોમાઈ મોરા. આ અમારો પહેલો વિડીયો છે. અમે પહોંચી ગયા છીએ દાંતા સ્ટેશને. દાંતા સ્ટેશને પહોંચીને જોઈ રહ્યા છો, અમે બસની વાટ જોઈ રહ્યા છીએ. અહીંથી જાશું સીધા પાલનપુર. પાલનપુર જઈને અમે રેલવે સ્ટેશન પર જઈશું અને ટિકિટ ખરીદીશું. જોઈ રહ્યા છો, અમે સીધા જ પહોંચી ગયા રેલવે સ્ટેશન અને ટિકિટ ખરીદીને સીધા પાલનપુર રેલવે સ્ટેશન પર અને હવે ટ્રેનની વાટ જોઈ રહ્યા છીએ. જે ગાંધીધામ વાળી ટ્રેન આવે છે. અમારે ઉતરવાનું છે આડેસર. જોઈ રહ્યા છો, અમે હવે સીધા જ બેસીશું ટ્રેનમાં. જો મિત્રો, અમે ટ્રેનમાં આવી ગયા છીએ. આ અમારી ટ્રેન છે. આ અમારો ડબ્બો છે અને હવે અમે કાકડી ખાઈ રહ્યા છીએ. જે 20 રૂપિયાની મસાલા સાથે આપણને આપે છે. ટ્રેન ઉપડી ગઈ છે. ટ્રેનની બહારનો નજારો જુઓ. આ ટ્રેનની અંદરનો નજારો. બહાર આ ટ્રેનની અંદરનો નજારો જોઈ શકો છો હવે તમે મિત્રો. અમારા મિત્રો છે, અમારા સાથીદારો, જેની સાથે અમે મુસાફરી કરી રહ્યા છીએ. અને આ પાજીભાઈ છે, જેની સાથે અમે દોસ્તી પણ કરી છીએ. હવે વચ્ચે વચ્ચે તમને જે આપણે મીઠું ખાવામાં ઉપયોગી બને છે, તે મીઠાને કેવી રીતે પકવે છે તમે જોઈ શકો છો. તો મોરાગઢ જતા વચમાં તમને જોવા મળશે કે મોટા મોટા ઢગલા કરે છે લોકો અને તેને પકવે છે. ત્યારબાદ પેકિંગ કરી આપણા સુધી પહોંચાડે છે. જોઈ રહ્યા છો, આ ટ્રેન આજે તમને દેખાય છે, તેની માલની મીઠાની આપ-લે કરવા માટે છે. આ જોઈ રહ્યા છો, મોટા મોટા ઢગલા છે મીઠાના. આવી રીતે મીઠું પકવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે જતા રહીએ સીધા દરિયા કિનારે. એટલે દરિયો રણ છે, કચ્છનું રણ, જેવું કે દરિયાનો અનુભવ કરાવે છે આપણને. જોઈ રહ્યા છો, વરસાદના કારણે પાણી ભરાતા આપણને દરિયો જ દેખાય છે. જુઓ મિત્રો, જો જાણે કે દરિયાની બાજુમાં થઈને ટ્રેન ચાલતી હોય, દરિયા કિનારાની બાજુ. આ રણ છે મોટું, જે પાણીથી ભરાયેલું છે. હવે અમે પહોંચી ગયા છીએ આડેસર. આડેસરથી બેસી ગયા છીએ છોટા હાથીમાં. ત્યાંથી અમે સીધા જવાના છીએ મોમાઈ મોરા. મોમાઈ મોરા જઈને ત્યાં તમને બતાવીશું. વિડીયોની સ્પીડ વધારીએ છીએ મિત્રો. જોઈ રહ્યા છો, આ મોમાઈ મોરાનો જે ચોક કહીએ છીએ, જે સ્ટેચ્યુ કહીએ છીએ ડોક્ટર આંબેડકરનું. જોઈ લો. મુસાફરોની ફરમાઈશ હતી કે ચા પાણી માટે કઈક જગ્યાએ ઊભી રાખો, તે માટે આ જગ્યા પસંદ કરી છીએ. જુઓ છો, વડવાળા નામની જે હોટલ છે ત્યાં ઊભી રાખી અને ત્યાં અમે નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં બધા જ મિત્રો જોઈ રહ્યા છો કે
પોતપોતાની વસ્તુ લઈને તે નાસ્તો કરવા બેઠા છે અને અમે પણ અમારો નાસ્તો લઈ લીધો છે અને હવે અમે નીકળી પડ્યા છીએ મોમાઈ મોરા માટે. અહીંયા આરતી પૂરી થાય છે અને અમે હવે નીકળી પડ્યા છીએ નીચેના મંદિર તરફ. જોઈ રહ્યા છો આ નીચેનું મંદિર છે જે ભાંગી નાખ્યું છે, નવું બનાવે છે. આ મિત્રો પ્રાચીન કાળના જૂના પથ્થરો છે. જોઈ રહ્યા છો તેની પાછળ જ મોટું તળાવ છે. તળાવના કિનારે મહાદેવનું મંદિર પણ આવેલું છે મિત્રો. જોવાલાયક સ્થળ છે. એ જ ગામમાં જૂનો કૂવો પણ છે. જોઈ રહ્યા છો તેમને બતાવીશું. ઊંડો પણ દેખાય છે. હવે મિત્રો છોકરા રમી રહ્યા છે, કૂદકા મારી રહ્યા છે, ખેલકૂદ કરી રહ્યા છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. હવે મિત્રો અમારો આગળનો વિડીયો આવશે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, ફોલો કરો.